હાલો. હાજી સાહેબ, સોરી આપનો ફોન આવ્યો ને ત્યારે રૂટીન તો હું 3 વાગે સૂતો હોઉં, પણ આજે મેં ઓલું જે પ્રણ લીધું છે કે ખેડૂતોને સેવાના કામમાં ફાઇલો ચેક કરી દઈશ ને એમાં જે આવે એ રકમ ફંડ ફાળામાં આપીશ, એની ફાઇલ જોવા બેઠો હતો એટલે 3 વાગે તમારો ફોન મેં ના પાડી તમને. બોલો હવે એટલે તમારો શું પ્રશ્ન હતો? સાહેબ અમારે બેનની દીકરી છે, એને એના ફાધર એક્સપાયરી 9 મહિના હતી ને થઈ ગયા હતા, બરોબર. અત્યારે એ 22-23 વર્ષ છે. હવે એના ખાતામાં સાલી ગુઠા છે ને એ પોતાના એના નામે જ આવી ગયા તને જમીન. હવે કબજો એના કાકાની પાસે છે, એ કબજો ઓલું કરવામાં ઓલું કરે છે. કબજો છોડાવવો છે ને? હા, કબજો છોડાવવો ને પ્લસ એમ તો આપણે મંડલી પર ઉપર લીધી. મંડલી ઉપાડીએ પછી આપણે જે હળાના મોદી સાહેબ ના પૈસા આવે ને 100,000 એ બધી આવે, પછી આપણે જે હળાનું છે એ બધી ખાતામાં આવે. હવે એ કબજોમાં થોડું ઓલું કરાવે છે. કઈ કબજો છોડવા માટે પેલા તો છે ને રિક્વેસ્ટ કરો 5 જણાને ભેગા કરીને, એ બધી કરી રસ્તે હોય તો ઈ કરી જુઓ. ગ્રામ લેવલે ટૂંકમાં પતે તો પતાવો, નહીં તો પછી મામલતદાર સાહેબ ને અરજી કરો, પછી ન પતે એટલે કોર્ટમાં દાવો દાખલ કરી દો. એ તો બધી અમે પતાવી ઓલું તો કર્યું થયું ને સાહેબ, બધા 7-8 જણા જ્યાં થા. મામલતદાર સાહેબ અરજી કરી તમે? એ નથી કરી. પેલા કૃષિ પંચ લેવા, એને કૃષિ પંચ કહેવાય. કૃષિ પંચ રાહે છે ને ઝડપથી નિકાલ આવે છે. ઈ ન પતે તો પછી સિવિલ કોર્ટ ની રાહે જવાનું. એટલે આ તો બધી મંડળી ને બધી ઉપાડીએ. હા, એ ભલે ઉપાડતા, કબજો તો ખાલી કરાવવો જોઈએ ને, ત્યાં જ આપણી જમીન કહેવાય ને. આપણને એના ફાધર એક્સપાયર થઈ જાય, એ કોઈ વસ્તુ દેતા નથી અત્યારે. એનો માલિક એક જેટલો બોલતો એટલે તેને આપવો જ પડે. એ તો નામે જ છે સર. હા, એ જ કહું છું, એનો માલિક એક જેટલો બોલે છે એટલે કે છોકરીના નામે જેટલી મિલકત છે એ તો એને આપવી જ પડે. જયારે 22-23 વર્ષ છે ને સાહેબ, અહીંયા એક 5 રૂપિયાની ચોકલેટ પણ નથી આપી. બરોબર. અને ત્યાંથી કાઢી મૂક્યા એનો ફાધર એક્સપાયર થઈ જાય. તમે મેં રસ્તો બતાવ્યો, એ રસ્તો સમજાઈ ગયો છે ને? એ પણ મામલતદારમાં અરજી કરવાની છે ને. એ છોકરી જ અરજી કરે, જેના નામે જમીન હોય ને એ કોર્ટ ફીસ નામ મારી અને ન ખબર પડે ને તો મામલતદાર કચેરીની બારે બોન્ડ રાઇટર બેઠા હોય, એની 200, 500, 1000 રૂપિયા, 2000 રૂપિયા જે ફી હોય એ આપીને આખું ચેપ્ટર કેસ ચલાવો. ને એક બીજી સાલી ગુઠા છે ને સાહેબ, એમાં એના ફાધર નું વારદર માંથી નામ કાઢી નાખ્યું હતું. કાઢી નાખ્યું હતું. હા, બીજી સાલી ગુઠા છે. આ તો અત્યારે સાલી ગુઠા છે, એ તો આને નામે આવી ગઈ. એ તો બહુ સારું કામ કર્યું એને. ઉભારીઓનો રસ્તો બતાવું, એ તો એ હળી કાઢતા ઈ આવશે. જેમાં એને ફાધર નું નામ કાઢી નાખ્યું છે ને, એમાં 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારીને મામલતદારને અરજી કરો કે અરજી નોંધ રદ કરો, એટલે નોંધ રદ થઈને રિવિઝન થઈ જાય, એટલે તરત હળી કાઢતા ઈ લોકો આવશે ને આ જમીન કાઢી દે તમને. સમજાણું? ફરીને કહું, જેમાં આના બાપુજીનું હિત કાઢી નાખ્યું છે એને, ગેરકાયદેસર રીતે હિત કાઢેલું જો હોય ને તો આ છોકરીની વારસદારી પાછી ચડે. એના દાદા હયાત ન હોય તો એના દાદા નામે જમીન પાછી આવી જાય, એને રિવિઝન થઈ કહેવાય. સમજ્યા? એ તમારે મામલતદારમાં નથી કરવાની, એ અરજી તમારે પ્રાંતમાં કરવાની છે. હું અગાઉ ભૂલી ગયો, હું મામલતદાર બોલી ગયો. એ અરજી તમારે પ્રાંતમાં કરવાની છે. એટલે આપણે સોમનાથ જિલ્લામાં આવી જાય ને? નહીં, તમારા તાલુકામાં જ પ્રાંત બેસતા હશે. પૂછી લેજો ને, પ્રાંત તો જે ફેમસ શબ્દ છે કે આપણે પ્રાંત અધિકારી સાહેબ ક્યાં બેસે છે, કે પ્રાંત અધિકારી સાહેબ ને નોંધ નંબર કાઢી ન ખબર પડે તો મેં કીધું સેમ અરજી નોંધ લખાવી લેવાની, બહાર બેઠા હોય એની પાસે. એ 1000 રૂપિયા વધારે લગભગ ન લે, એનો ઓફિશિયલ ચાર્જ છે, એ લઈ લે અને અરજી લખી દે. પ્રાંતમાં આપી દેશો ને એટલે પ્રાંત એ નોંધ જ આખી રદ કરી નાખશે. એમાં સાલી ગુઠા આ છોકરી નામે છે, સાલી ગુઠા એ સંજય નામે. બીજી સાલી ગુઠા હતી ને એમાં આમાંથી વારસદાર માંથી નામ કાઢી નાખ્યું. વારસદારમાં નામ જ નહીં, એના ફાધર એક્સપાયર થઈ છે ને પછી વારસદારમાં નામ જ નથી. એ જ કહું છું કે ઈ નોંધ જ રદ કરાવો આખી, એટલે ઓલું સાલી ગુઠા ખાલી કરવા માટે તમારે અરજી નહીં દેવી પડે. એ હળીકાઢ તો એ આવશે, કારણ કે રિવિઝન થઈ જાય, એનું નામે ઉડી જશે અને દાદાનું નામ ચડી જાય સીધું. એન્ટ્રી રદ થઈ જશે, 7 નંબર માંથી ભાઈનું નામ નીકળી જાય, જેટલા વારસદારી છે બધાનું. એના એ છોકરીના બાપુજી જે ગુજરી ગયા એના બાપુજી જે હતા ને છોકરીના દાદા, એના નામે જમીન વહી જશે રિવિઝન થઈને, અને બહુ સરળતાથી વહી જાય. પ્રાંતમાં કેસ આલીને બાકી બધા બેનોનું બધું નામ છે, આનું કાઢ નાખેલ. બસ તો સરળ રસ્તો, પ્રાંતમાં અરજી કરી નાખો, રિવિઝન મરાવી દો, એટલે નામ નીકળી જશે ને એટલે હળી કાઢશે. હળી કાઢીને કે તમારી પાસે હળી કાઢતો આવશે 4 જણાને લઈને કે ભાઈ આનો રસ્તો કાઢ, મારી બધી જમીનમાં નામ નીકળી જાય. પ્રૂફ તો મારી પાસે પડ્યા હશે અત્યારે બધા. સેનાય પ્રૂફની જરૂર નથી, એનું નામ બાપુજીનું કાઢી નાખ્યું, પ્રૂફ ઓટોમેટિક નીકળશે. તમારી પ્રાંત નોંધો બધી કાઢી કોઈક પાસે વ્યવસ્થિત જાણકાર પાસે અરજી કરાવો એટલે પ્રાંત અધિકારી સાહેબ સીધો રિવિઝન હુકમ કાઢશે. અથવા ડેપ્યુટી કલેક્ટરમાં અરજી કરો. એ માટે ફોન કર્યો તમને. એ તમારી ફેવરમાં આવશે આરામથી. ઓલું બાકીનું જે ચાલી ગુઠા વાળું ઓટોમેટિક ખાલી થઈ જાય. ભલે આવજો ભાઈ. ગ્રુપમાં મૂકીશ એટલે તમારે જે બીજી કોઈ દુખિયારી દીકરીઓ હોય ને એને એના હક ન મળતા હોય તો ખબર પડે કે દીકરી કોઈ વસ્તુ 9 મહિનાની હતી ને એક્સપાયર થઈ જાય ને ફાધર, એને કોઈ વસ્તુ નથી આપ્યું. તમે શું થાય મામા થાવે ને? મામા થાવ બધી મેં જ કરી, પણ હવે અત્યારે નોકરી પ્રાઇવેટમાં નોકરી કંપની છે ને એમાં પ્રાઇવેટ બધું મેં જ કરી. ફોન બહુ લાંબો થઈ જશે,
આપણે બીજી દીકરીઓના લાભાર્થી ગ્રુપમાં મૂકશું. ઓકે સર, ઓકે, થેન્ક યુ સર, ભલે આભાર. ભલે આવજો.